આજે તો સવારમાં રાહી મારી બાજુમાં ઊંઘી રહી છે, મને તો ખબર જ નથી. એની સાથે મસ્તી કરતા બાજુમાં દેખ્યું તો રૂહી મેડમ તો ફોનમાં જ વ્યસ્ત હતા. એની અમારી સાથે કોઈ લેવા દેવા જ નથી. તમે કરો મસ્તી, મને તો ફોન દેખવા દો. પછી આવી ગયા આપણી દુકાને. ત્યાં તો બાજુમાં બધો કિંમતી સામાન જોઈ ગયો. આ એટલા માટે ખોલ્યું છે કેમ કે ઉપરથી ક્યાંક પાણી ટપકે છે, તો એ ચેક કરવાનું છે કે ક્યાંથી પાણી ટપકી છે. અને આ બધું બહુ કિંમતી સામાન છે, તમે જોઈ શકો છો. એટલામાં તો દુકાનમાં કસ્ટમર આવી ગયા, તો એમને નવા કપડાં બતાવીને આપણા ટ્રેન્ડિંગમાં જે ચાલે છે હમણાં એ બધું બતાવીને કપડાં આપી દીધા. 11:15 વાગતા તો પેટમાં ઉંદર બોલવા લાગ્યા. તો ચા ને પાર્લેજી બિસ્કિટ આપણે નાસ્તા માટે લઈ આવ્યા. પાર્લેજી બિસ્કિટ એટલા માટે લાવ્યા છે કેમ કે નાનપણમાં આમ બોડીને બહુ ખાધા છે અમે. શું તમે પણ આવી રીતે ખાધા છે? જો ખાધા હોય તો કમેન્ટ કરીને જણાવો. અને પાર્લેજીનું પેકેટ તો નાનું થઈ ગયું, પણ એના પ્રાઇસ તો એટલી ને એટલી જ રહી. શું કેવું છે તમારું? વાત સાચી કે ખોટી? અને ચિરાગ પણ બિસ્કિટ ખાવા લાગે. નાસ્તો કરીને એનર્જી આવી ગઈ એટલે અમે થોડી રીલ બનાવી. જો ટ્રેન્ડિંગ શર્ટ આપણી જોડે આવી ગયા છે, તો તમારે લેવા હોય તો રાહી સિલેક્શનમાં આવો. અને આ બધી રીલો તમને રાહી સિલેક્શન શહેરાની આઈડીમાં જોવા મળશે. તો ફોલો ન કરી હોય તો જલ્દીથી ફોલો કરી લો. નવી ટ્રેન્ડિંગ આઇટમો જોવા મળશે. અને લેવા માટે આવો સસ્તા કપડાં લેવા હોય તો આવો રાહી સિલેક્શન શહેરામાં. રીલ બનાવી ત્યાં તો એટલામાં જાદુ આપણી દુકાને આવી ગયું. જો છે ને, બાકી ભક્કમ જાદુ દેખાય છે ને, એકદમ મોટો સ્વેટર પહેરીને જાદુ. તો આ જાદુને લઈને અમારે જવાનું છે મંદિરે. તો થોડી જ વારમાં આપણે મંદિરે જઈશું. તો જાદુ લઈને આપણે નીકળી ગયા મંડેશ્વર મહાદેવ ભગવાનના દર્શન કરવા માટે. ત્યાં પહોંચીને આ મસ્ત સુવિચાર લખેલા દેખ્યા. પહેલા નંબર છે, જગર રોકની હે બરબાદી તો બંધ કરો, ખચીલી શાહી. અને બીજું સુવિચાર તો ખૂબ જ સરસ છે, જો જીવવું હોય સારું તો છોડો તમાકુ ને દારૂ. એકદમ સાચી વાત છે, પણ તમારી ઈચ્છા, તમારે છોડવું કે ન છોડવું એ મારે ખાલી તમને સુવિચાર જણાવવાનો હતો. પછી મંદિરમાં દર્શન કરવા માટે આપણે તો નીકળી ગયા સુવિચાર વાંચતા. દર્શન કરવા જતા પહેલા તો આગળ નંદી મહારાજ મળી ગયા. તો એમને મારી ગુપ્ત વાતો જણાવીને દેવોના દેવા મહાન દેવના આપણે દર્શન કરી લીધા. જય ભોલેનાથ તમે કોમેન્ટમાં જરૂર લખજો. અને જો તમને ખબર હોય આ મંદિરની ખાસિયત તો એ પણ કોમેન્ટમાં કરજો કે આ મંદિરનું શિવલિંગ ક્યારે વધે છે, એક ચોખાના દાણા જેટલું ક્યારે વધે છે, કોમેન્ટ કરીને જણાવો જો તમને ખબર હોય તો. મહાદેવ ભગવાનના દર્શન કરીને અમે નીકળી ગયા ભદ્રકાળી માના દર્શન કરવા માટે. તો અમે એની માટે રાહીને નીચે મૂકીને અમે પૂજા અર્ચના અને પ્રાર્થના કરી ભદ્રકાળી માને. તો તમે પણ ભદ્રકાળી માના દર્શન કરી. પછી આપણે મંદિરનો 360 વ્યૂ લઈ લીધો અને નીકળી ગયા આપણે પાછા આપણી દુકાને આવવા માટે. તો કેવો લાગ્યો આ તમને મિની વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરી લેજો આ આઈડીને. બાકી ટાટા બાય બાય.